પ્રશાંત યામિનીની નીરવ શાંતિ હતી. અતિથિ ગૃહની અટ્ટાલિકામાંથી કોઈ મધુર વીણાની સુરસુગંધ વહી આવતી હતી. શબ્દોની પણ જરૂર ન પડે એવી એ હૃદયસ્પર્શી સુરાવલીમાંથી આપોઆપ અર્થ લહેરાઈ ઉઠતો હતો. સંવેદનશીલ હૃદયને તો એવું જ લાગે કે જાણે એના કોઈ પ્રિયતમની આરત ખેંચાઈ આવે છે. જિંદગીને વસંતના હિંડોળે હિંચોળે એવી એ સુરમોહિની જાણે માઝમ રાતે બેના તટની શેરીઓમાં રમવા ઉતરી પડી હતી. શ્વાસ થંભાવીને સાંભળવાનું મન થાય એવી એ સુરઘટા જામી ગઈ હતી. રાજમહેલના એક શયનખંડમાં યુવાન રાજકુમારી ભર નિંદરમાંથી જાગી ગઈ. અદ્ધર શ્વાસે એક તાન બનીને એ સુરાવલીને પી રહી હતી. જાણે કોઈ ગંધર્વ કુમારનું મધુર વીણા વાદન આજે પહેલી જ વાર એ સાંભળતી હોય એવું એને લાગે છે. મખમલી શૈયામાં પોઢેલી રાજકુમારીને મુરલીના મદીલા સૂરોનો સથવારો જડ્યો. એની આંતરસૃષ્ટિમાં અવનવા રંગ, તરંગ અને ઉછરંગ ઉછળવા લાગ્યા. રાજસભામાં એક જ વાર જોયેલો પરદેશી રાજકુમાર તેની કલ્પના સૃષ્ટિમાં સાકાર બન્યો. આ એ જ કલાકાર રાજકુમારનું વીણાવાદન છે. એના નાજુક મને અનુમાન કર્યું ને ભોળા હૃદયે એ અનુમાનને સત્યરૂપે સ્વીકારી લીધું. એ પાતળી કાઠીનો ગૌરવર્ણો ફૂટડો જુવાન, ઘેર ઘુમ્મરિયા કાળા કેશ, કોમળ કમળ જેવા નિર્મલ નયનો, કમલદંડ જેવા સુંવાળા સોહામણા હસ્ત, કંઠમાં પ્રકાશથી સાચા મોતીની માળા. એમ મનમોહક કલ્પના ચિત્ર રાજકુમારીની કોમળ કલ્પનામાં ખડું થયું અને મધુર સૂરના મોહક તાંતણે પ્રથમ પ્રીતની અતૂટ હીરગાંઠ બંધાઈ ગઈ. વીણાના એ મધુર સૂરોને રેલાવતો વિમલયશ એના હૃદયનો વલ્લભ બની ગયો. વિમલયશનો તો નિત્યક્રમ બની ગયો હતો વીણાવાદનનો. એણે મધ્યરાત્રિનો સમય પસંદ કર્યો હતો. સંગીતના માધ્યમથી એ પરમ આંતર આનંદની અનુભૂતિ કરતો હતો. એને ખબર ન હતી કે આવી એકાંત રાતો બેનાતટ નગરમાં એને કેટલી વિતાવવાની હતી. એકાંત અકળાવે નહીં, વ્યથિત કરે નહીં તે માટે વીણાવાદનનો સાથ લીધો હતો. મહારાજા ગુણપાલને કાને પણ વીણાના મધુર સૂરો પડ્યા એક રાતે અને બીજા જ દિવસે મહારાજાએ વિમલયશને કહ્યું, વિમલયશ, તું તો અદ્ભુત વીણાવાદન કરે છે. ગુરુજનોની કૃપાનું ફળ છે મહારાજા. વિમલયશના વિનયે રાજાને વશ કર્યો. વિમલયશમાં અહંકાર ન હતો. અહંકારને ઓગાળીને અરિહંતમાં એકાકાર બનેલો એ મહાન સાધક હતો. રાજાએ વિનમ્ર ભાવે કહ્યું, વિમલયશ, હું તારું વીણાવાદનનું શ્રવણ કરવા ઈચ્છું છું. જો સંભળાવીશ તો અંતરના આશીર્વાદ મળશે. રાજકુમારી ગુણમંજરી પોતાના પિતાની પાછળ આવીને ઊભી રહી. રાત્રે જેની સુરમાધુરી સાંભળીને રમ્ય સ્વપ્ન પ્રદેશમાં વિહરી હતી એ સુરોના સ્વામીને અનિમેષ નયને જોઈ રહી હતી. એનું અદ્ભુત રૂપ જોઈને તેને પોતે દોરેલું કલ્પનાચિત્ર સાવ ફિક્કું લાગ્યું. કલાકારની સજીવ આકૃતિ તેને અધિક કામણગારી લાગી. એનું હલનચલન, એની વાણી અને અનંતની પરિશોધમાં ઢળેલી એની આંખોમાં અપૂર્વ તેજ ઉભરાતું લાગ્યું. અપૂર્વ છટાના દર્શન થયા. માલતી વીણા લઈને આવી. વિમલયશે વીણાને ખોળામાં લીધી અને સ્વર માધુરીની અનોખી સંગત સાધી. અકથ્ય મસ્તીમાં સુરાવલીઓ રેલાવા લાગી. જોત જોતામાં વાતાવરણ આર્દ્ર બની ગયું. હૃદયના અતલ ઊંડાણમાંથી નીકળતી કોઈ સંવેદના સ્વર કિન્નરીનું રૂપ ધારણ કરીને આવી પહોંચી. સૌની આંખોમાં કરુણાના વારી ઉભરાઈ આવ્યા. રાજકુમારી ગુણમંજરીની હૃદય નૈયાને વિમલયશની વીણાની મોહિની દર્દના ઊંડા દરિયામાં ખેંચી ગઈ. પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. રાજા અને વિમલયશની દોસ્તી જામી ગઈ. રાજાના પ્રેમ ભર્યા આગ્રહને વશ થઈ
અવારનવાર રાજસભામાં પણ વીણાવાદન થવા લાગ્યું. ગુણમંજરી વિમલયશના વીણાવાદન પર મોહી પડી. એક રાતની વાત છે. વિમલયશની વીણામાંથી દર્દભરી સુરાવલી વહેવા લાગી. અસ્તિત્વનું ભાન ભૂલાવી દે એવી એ કામણગારી સુરાવલી હતી. રાજકુમારી જાગતી હતી. વીણાની સુરાવલીએ એને બેચેન બનાવી દીધી. શયનખંડના નાનકડા નકશીદાર ઝરૂખાની બારી ખોલીને કેટલીય વાર સુધી હવાની પાંખ પર સવાર થઈને આવતા સુરોને સાંભળી રહી. એનું બેચેન મન પંખી પાંખો ફફડાવતું ઉડીને ક્યારનુંય વિમલયશના મહેલમાં પહોંચી ગયું હતું. આકાશમાં ચાંદની પૂર બહારમાં ખીલી હતી. ધરતીએ જાણે રૂપેરી ઓઢણી ઓઢી હતી. વિમલયશની વીણા આજ જાણે પાગલ બની ગઈ હતી. આભની અટારીએ ચંદ્રને મળવા પાગલ બન્યું હોય એમ સુરોનું ચંડોળ પંખી પાંખો ફફડાવતું ઊંચે ચડતું જતું હતું. ત્યાં વિમલયશે પોતાના મહેલના ઝરૂખા નીચે એક માનવ આકૃતિને જોઈ. અરે, અત્યારે અહીં કોણ ઊભું છે? વિમલયશે ધારીને જોયું. અરે, આ તો રાજકુમારી. વીણાને બાજુએ મૂકીને વિમલયશ નીચે ઉતર્યો. મહેલના દ્વાર ખોલીને તે બહાર આવ્યો. તમે વીણા વગાડવી બંધ કેમ કરી? આપની વીણાના સુરો જ મને અહીં સુધી ખેંચી લાવ્યા છે, પરાણે ખેંચી લાવ્યા. ધવલ ચાંદનીના પ્રકાશમાં વિમલયશે જોયું તો રાજકુમારીના મુખ પર પ્રીતના ખંજનો ઉઠતા હતા. ત્યારે તો મારી વીણાએ તમારી નિદ્રાને ચોરી લીધી, નહીં? ક્ષમા કરજો રાજકુમારીજી. ના, એવી ક્ષમા તો નહીં જ મળે. વીણાએ માત્ર મારી નીંદ છીનવી લીધી હોત તો કંઈ નહીં, પણ રાજકુમારી આગળ બોલતા અટકી ગઈ. એકી ટસે એ વિમલયશને નિહાળી રહી. પછી એક ઘેરા નિશ્વાસ સાથે એણે પોતાની દ્રષ્ટિ ઢાળી દીધી. એ મારું સદભાગ્ય રાજકુમારી કે મારી વીણાના વેરાતા સુરોને કોઈએ પોતાના હૈયામાં વસાવી લીધા છે. પરંતુ શું પરદેશી? આ સમયે અહીં તમારું આગમન ઉચિત નથી ને, પણ શું કરું? હૃદયના આવેગો ક્યારેક અનુચિત પણ કરાવી જાય છે. ખેર, જાઉં છું, પણ મને કોઈ ન માનશું. મેં માત્ર વીણાના સુરોને જ હૈયામાં નથી ઝીલ્યા, એ વીણાના વાદકને પણ મારા હૃદયના સિંહાસને બેસાડી દીધો છે. રાજકુમારી પોતાના મહેલના શયનખંડમાં પહોંચી ગઈ. વિમલયશે ફરીથી વીણાને ઉઠાવી. એની સુરાવલી અનેરા ઉત્સાહથી હવામાં રમવા લાગી. ત્રીજો પ્રહર વીતી રહ્યો હતો. વિમલયશે વીણાને એના સ્થાન પર મૂકી દીધી અને જમીન પર જ લંબાવી દીધું. એનું મન બોલી ઉઠ્યું. બિચારી ભોળી રાજકુમારી, એ ક્યાં જાણે છે કે હું એક રાજકુમારી જ છું. મારા પુરુષ રૂપની સાથે તે પ્રેમમાં પડી ગઈ છે. સ્ત્રીનું હૈયું આમ જ ઢળી પડતું હોય છે. પરદેશી સાથે પ્રીત કરી બેસે છે. હું પણ શું કરું? મારાથી અત્યારે આ મારો ભેદ ન ખોલાય. મારે વિમલયશના રૂપે જ અહીં રહેવું પડશે. અમરકુમાર આવી ગયા પછી ભલે મારો ભેદ ખુલી જાય, ભલે રાજકુમારી પ્રેમના પ્રવાહમાં તણાય. હા, એને હું મારા દેહથી દૂર રાખીશ. વિમલયશ પાસે જેમ અદ્ભુત કળાઓ હતી તેમ તેનામાં વિચક્ષણ બુદ્ધિ હતી. જ્ઞાન રુચિ તો જાણે એના જન્મ સાથે જ એનામાં ઉતરી હતી. કરુણા અને પરોપકાર પરાયણતા એને ગળથૂંથીમાં મળેલા હતા. એની પાસે જકાતનું ખૂબ ધન આવવા માંડ્યું. તેણે બેના તટના ગરીબ, દરિદ્ર અને અસહાય પ્રજાજનોની સંભાળ લેવા માંડી. ઉદારતાથી સહાય કરવા માંડી. આ કાર્યમાં એને માલતી ખૂબ જ સહાય કરતી. એ સમગ્ર નગરથી પરિચિત હતી. 3 વર્ષના ગાળામાં બેના તટની પ્રજામાં કોઈ ગરીબ ન રહ્યું. બીજી બાજુ વિમલયશે જોયું કે રાજ્યના અધિકારી વર્ગને જોઈએ તેટલું વેતન મળતું નથી. વિમલયશે સૌના વેતન વધારી દીધા. છૂટા હાથે ધન આપવા માંડ્યું.
સૌની સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખવા માંડ્યો. સમગ્ર નગરમાં વિમલ યશનો ઉજ્જવલ યશ ફેલાઈ ગયો. સૌની જબાને વિમલ યશના ગુણ ગવાવા લાગ્યા. રાજસભામાં પણ વિમલ યશની પ્રશંસા થવા લાગી. રાજકુમારી પોતાના હૃદય વલ્લભની પ્રશંસા સાંભળીને પ્રસન્ન પ્રફુલ્લિત થવા લાગી. તેનો પ્રેમ પ્રતિદિન પુષ્ટ થતો ગયો. જકાતમાં મળતું બધું જ ધન તે ગરીબોને વહેંચી દે છે. રાજપુરુષોને ઉદારતાથી ભેટ આપે છે. વિમલ યશના હૃદયને જીતી લેવા ગુણમંજરી આતુર હતી. એના ચરણે પોતાનો પ્રેમ ન્યોછાવર કરવા તે તત્પર હતી. એમ કરવા પોતાના પ્રાણ પાથરવા પણ તૈયાર હતી. અવારનવાર ગુણમંજરી વિમલ યશને મળતી હતી અને તત્વ ચર્ચા પણ કરતી હતી. એક વખત મજાકની મીઠી વીણામાં વિમલ યશે ગુણમંજરીને પૂછી લીધું, શું તને આ રીતે મળતા ડર નથી લાગતો? આ રીતે મારી સાથે વાતો કરતા મહારાજા જોઈ ગયા તો? ત્યારે ગુણમંજરીએ જવાબ આપ્યો, જો મારા પ્રિયતમનો પ્રેમ સાચો હશે તો આ ચરણ સેવિકા મોટી મુશ્કેલીઓને પણ સરળતાથી પાર કરી શકશે. પણ પ્રેમના સાગરમાં કદી ઓટ આવે તો? કુમાર, પ્રેમના મહોદધીમાં ક્યારેય ઓટ નથી આવતી. પ્રેમ તો સદૈવ પ્રવર્ધમાન હોય છે. પ્રેમ આકાશથી પણ ઊંચો હોય છે ને વજ્રથી પણ અભેદ હોય છે. વિમલ યશ ગુણમંજરીનો પ્રત્યુત્તર સાંભળીને પ્રસન્ન થઈ જતો. પ્રેમ અને વાસના વચ્ચેનો ભેદ ગુણમંજરી સારી રીતે જાણતી હતી. એ વાતથી વિમલ યશ આશ્વસ્ત હતો. નવસૃષ્ટિના નવજીવનના શાંત સુંદર અને સુમધુર વાતાવરણમાં વિમલ યશ પોતાના પૂર્વજીવનના કડવા કઠોર પ્રસંગોને ધીરે ધીરે વિસ્મૃતિના વમળમાં ગારદ કરતો જાય છે. છતાં અમરકુમારની સ્મૃતિ અખંડિત રહે છે. અમરકુમારની રાહ જોયા જ કરે છે. બેના તટમાં એક પછી એક વર્ષ વીતતા જાય છે. ક્યારેક એ નગરથી કંટાળે છે તો બેના તટથી દૂર ગ્રામ્ય પ્રદેશમાં ઉપડી જાય છે. ત્યાં પણ એ પોતાની સ્નેહ સૌરભથી સારાય પ્રદેશને ભરી દે છે. ગામડાની ગરીબીને અઢળક દાનથી દૂર કરે છે. સુરમ્ય વનરાજી, હરિયાળા ખેતરો, વહેતા કલકલ ઝરણાઓ, વન પુષ્પોની ભીની ભીની સુગંધ, પ્રકૃતિના આ બધા સુરમ્ય દ્રશ્યોને તે મન ભરીને માણે છે. પ્રકૃતિની ગોદમાં ક્યારેક એનું અંગે અંગ પુલકિત બની જતું હતું. ક્યારેક એ ઉન્મુક્ત સ્વચ્છ સુંદર વાતાવરણ સામે રાજમહેલનું વૃદ્ધ જીવન એને તુચ્છ લાગતું. આ રીતે વિમલ યશની કીર્તિ કૌમુદી બેના તટના સમગ્ર રાજ્યમાં તો ફેલાઈ, બાજુના રાજ્યમાં પણ એનો યશ વિસ્તાર પામ્યો. પુષ્કરાવર્ત મેઘની જેમ વિમલ યશની ઉદારતા વરસી રહી. દયા કરુણાનો પ્રવાહ વહેતો રહ્યો. સાથે સાથે રાજકુમારી ગુણમંજરીનો સ્નેહ પણ વૃદ્ધિ પામી રહ્યો. કૌમાર્યના તેજથી દીપતી ગુણમંજરીના અંતરમાં પ્રીતનું પંકજ પાંગરતું જતું હતું. એની પાંખડીએ પાંખડીએ સખ્યની સૌરભ મહેકતી હતી. એણે એક દિવસ વિમલ યશને કહ્યું, કુમાર, શું પ્રેમ એ મનુષ્યના અસ્તિત્વની ધરી નથી? જીવનનું સનાતન સત્ય નથી? અનંત તરફની યાત્રાની ગતિ નથી? અચલ, અમલ, ભણી લઈ જનારો શ્રેષ્ઠ સાધન નથી? અને ત્યારે વિમલ યશને પોતાનો અમરકુમાર સાથેનો લગ્ન પૂર્વેનો વાર્તાલાપ યાદ આવી ગયો. સ્નેહના સુકુમાર રોમાંચ અનુભવવા ટેવાયેલો તેનો દેહ એ સ્મૃતિથી ધ્રુજી ઉઠ્યો હતો. ત્યારે ગુણમંજરીએ વિમલ યશની આંખોમાં આંખો પરોવીને કહ્યું હતું, વિમલ, આપણે એક સાથે જીવવાનો સંકલ્પ કરીએ. માન્ય છે તમને? ત્યારે વિમલ યશની આંખો સજલ થઈ ગઈ હતી. આવી જ વાત મેં અમરને કરી હતી ને અમરે મને વચન આપ્યું હતું. પણ આજે તેણે દૂર સુદૂર અંતરિક્ષમાં દ્રષ્ટિ માંડી અને બોલ્યો, મંજરી, જો આકાશમાં અષ્ટમીનો ચંદ્ર જાણે પૂર્ણિમાને પામવાની આશામાં જીવે છે. સાચી વાત છે. એની એ આશા સફળ થવાની. વિમલ યશને
નંદીશ્વર દ્વીપ પર સાંભળેલા મહામુનિના વચનો યાદ આવી ગયા. તો પછી તારી આશા બેનાતટ નગરે સફળ થશે. તેણે વિચાર્યું, શું આશાઓ બધી ફળે ખરી સંસારમાં? છતાં આશાએ જીવવા જીવ ટેવાઈ જાય છે. ત્યાં ગુણમંજરીના મધુર વચનો કાને પડ્યા. કુમાર, આંખ અંતર અને આત્માથી જ તને જીવનસંગી માન્યો છે, એટલું યાદ રાખજે.